ચાલો, અવાજ આવે છે મારો ભાઈ કમ્પ્લીટ? ઓકે, ડન. ચાલો સ્ટાર્ટ કરીએ. ગઈકાલ સુધી આપણે ગયા લેક્ચર સુધી આપણે શું જોયું તો યાદ છે કોઈને? કોને યાદ છે? મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો ખ્યાલ જોયો તો. ઓકે, મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો ખ્યાલ. મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાના દાખલા, એના ખ્યાલ વિશે આપણે અભ્યાસ કરી લીધો હતો. રેડી? કમ્પ્લીટ? એક જ મિનિટ હો મિત્રો. ઓકે, ચાલો. મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાના દાખલા, એના ખ્યાલ વિશે આપણે અભ્યાસ કરી લીધો હતો. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો આજે આપણે જોવાનું છે સીમાંત આમદની અને સીમાંત ખર્ચ મેળવવાના પ્રશ્નો. સીમાંત આમદની અને સીમાંત ખર્ચ મેળવવાના પ્રશ્નો. તો આજે આપણે જે ટોપિક જોવાના છીએ છે સીમાંત આમદની અને સીમાંત ખર્ચ, જેમાં આપણે સીમાંત ખર્ચ કોને કહેવાય અને સીમાંત આમદની કોને કહેવાય, એના વ્યાખ્યા, એના સૂત્ર અને એના દાખલાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ વાત કરીએ સીમાંત આમદની કોને કહેવાય. જો વસ્તુની કિંમતને પી અને તેની માંગને એક્સ વડે દર્શાવવામાં આવે. કિંમતને શેના વડે દર્શાવ્યું? કિંમત દર્શાવ્યું પી વડે. માંગ શેના વડે દર્શાવી? માંગને એક્સ વડે દર્શાવ્યું. કિંમતને પી વડે દર્શાવીએ, તેની માંગને એક્સ વડે દર્શાવવામાં આવે તો વસ્તુના એક્સ એકમને વેચવાથી થતી આમદનીને શેના વડે દર્શાવી શકાય? આર વડે દર્શાવીએ છીએ. એક્સ એકમ વેચવાથી જે કાંઈ પણ આમદની થાય, આવક થાય, એને શેના વડે દર્શાવીએ છીએ? આર વડે. એટલે આમદની આર બરાબર એક્સ ઇન્ટુ પી. ટૂંકમાં તમને એક એક્ઝામ્પલ આપું. તમારી પાસે 10 પેન છે, 10 પેન તમારે વેચવી છે. હવે એક પેનનો ભાવ 10 રૂપિયા છે, તો તમને આવક કેટલી થઈ? 10 પેન વેચવી છે, એક પેનનો ભાવ 10 રૂપિયા, આવક કેટલી થાય? 100. શું કર્યું તમે? શું કર્યું તમે? 10 ગુણ્યા 10 કર્યું ને? યસ, 10 ગુણ્યા 10. તો જો એવી જ રીતે વસ્તુની કિંમતને પી વડે અને તેની માંગને જો એક્સ વડે દર્શાવવામાં આવે તો વસ્તુના એક્સ એકમ વેચવાથી થતી આમદનીને આર વડે દર્શાવીએ. એટલે કિંમતને કોની વડે ગુણાકાર કર્યો? તો કિંમતને માંગ વડે શું કર્યો? ગુણાકાર કર્યો. કિંમતને કોની વડે ગુણાકાર કર્યો? તો કિંમતનો માંગ વડે ગુણાકાર કર્યો. એટલે 10 એકમ વેચવાના, 10 રૂપિયા ભાવ. 10 એકમ વેચવાના, 10 રૂપિયા ભાવ. કિંમતનો માંગ વડે શું કર્યો? ગુણાકાર. આ આમદની એટલે આવક, આમદની એટલે આવક, બરોબર? એને આમદાની વચાય છે. હા, ઘણી વખત આપણે આમદની આમદની કરીએ, પણ આમદની નથી, આમદાની છે. અને આમદાની એટલે આવક. તો વસ્તુની કિંમતને પી વડે અને તેની માંગને જો એક્સ વડે દર્શાવવામાં આવે તો વસ્તુના એક્સ એકમ વેચવાથી થતી આમદનીને શેના વડે દર્શાવશું? આર વડે દર્શાવીએ. શેના વડે દર્શાવશું? આર વડે દર્શાવીએ. વસ્તુના એક્સ એકમ વેચવાથી થતી આમદનીને શેના વડે દર્શાવીએ? આર વડે. તો આમદની આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પી. તો જો સીમાંત આમદનીની વાત કરીએ તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી, અલ્પ ફેરફાર એટલે એક જ એકમનો માંગમાં ફેરફાર થાય. માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સીમાંત આમદની કહે છે. માંગમાં અલ્પ ફેરફાર થાય. અલ્પ ફેરફાર એટલે બહુ નાનો એવો ફેરફાર, નાનો એવો ફેરફાર, જૂજ ફેરફાર. તો માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં જે ફેરફાર થાય
એને સીમાંત આમદની કહે છે. વસ્તુની માંગ એક્સ ને સાપેક્ષ આમદની આર ના પ્રથમ વિકલિતને શું કહેવાય? સીમાંત આમદની. વસ્તુની માંગ એક્સ ને સાપેક્ષ આમદની આર. વસ્તુની માંગ એક્સ હોય તો આમદની શું મળે? આર મળે. વસ્તુની માંગ એક્સ હોય તો આમદની આર મળે. આ આર ના પ્રથમ વિકલિતને આપણે શું કહીએ છીએ? સીમાંત આમદની કહીએ છીએ. આર ના પ્રથમ વિકલિતને શું કહેવાય છે? સીમાંત આમદની કહે છે. ઓકે, જો અહીંયા લખ્યું છે સીમાંત આમદની નું સૂત્ર શું આવશે? ડીઆર ના છેદમાં ડીએક્સ. નહીં, માંગમાં અલ્પ ફેરફાર થાય તો જ આમદનીમાં ફેરફાર થાય. કિંમતમાં ફેરફાર થાય તો આમદનીમાં ફેરફાર ના થાય. પ્રિન્સભાઈ, બરાબર? કિંમતનો ફેરફાર કારણે ઘણી વખત એવું બને કે માંગનો ફેરફાર ન લાવી શકે. એટલે માંગમાં અલ્પ ફેરફાર થાય તો આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. ડન, કમ્પ્લીટ. માંગમાં અલ્પ ફેરફાર થાય તો આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. વસ્તુની માંગ એક્સ ને સાપેક્ષ આમદની આર ના પ્રથમ વિકલિતને શું કહેવાય? સીમાંત આમદની. શું કહેવાય છે? સીમાંત આમદની. ક્લિયર? હાલો, આમાં કોઈના કઈ પ્રશ્ન? આમાં કોઈને કઈ પૂછવાનું? સીમાંત આમદની, માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા ફેરફારને સીમાંત આમદની કહે છે. વસ્તુની માંગ એક્સ ને સાપેક્ષ આમદની આર ના પ્રથમ વિકલિતને શું કહેવામાં આવે છે? સીમાંત આમદની કહેવામાં આવે છે. કમ્પ્લીટ ભાઈ? જાગો છો કે સુઈ ગયા? ટૂંકમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, સીમાંત આમદની એટલે શું? માંગમાં અલ્પ ફેરફાર થવાથી કિંમતમાં જે ફેરફાર આમદનીમાં જે ફેરફાર થાય એને સીમાંત આમદની કહેવાય. અને એનું સૂત્ર યાદ રાખવાનું, સીમાંત આમદની બરાબર ડીઆર ના છેદમાં ડીએક્સ. હા, વિકલિત છે, વિકલિત સૂત્ર છે. જહલ, ડીઆર ના છેદમાં ડીએક્સ એ સૂત્ર છે. ઓકે, વિધેય આર નું પ્રથમ વિકલિત, આમદની વિધેય આર નું પ્રથમ વિકલિત એટલે ડી આર ના છેદમાં ડીએક્સ. આમદની વિધેય આર નું પ્રથમ વિકલિત એટલે ડી આર ના છેદમાં ડીએક્સ. નેક્સ્ટ, ત્યાર પછી સીમાંત ખર્ચ વિશે વાત કરીએ તો સીમાંત ખર્ચ કોને કહેવામાં આવે છે? તો વસ્તુના એક્સ એકમ ઉત્પાદન કરવાના ખર્ચને શેના વડે દર્શાવીએ? સી વડે. વસ્તુના એક્સ એકમો ઉત્પાદન કરવાના ખર્ચને શેના વડે આપણે દર્શાવશું? સી વડે દર્શાવીએ છીએ. જો ઉત્પાદન કરવાનો ખર્ચ, ખર્ચ એટલે કોસ્ટ, કોસ્ટને શેના વડે દર્શાવવું? સી વડે. તો સી એ એક્સ નું વિધેય છે એમ કહેવાય. આમ ઉત્પાદન એક્સ માં અલ્પ ફેરફાર કરવાથી ઉત્પાદન ખર્ચ સીમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? સીમાંત ખર્ચ. ઉત્પાદન ખર્ચ સી માં ઉત્પાદન એક્સ માં અલ્પ ફેરફાર કરીએ તો ઉત્પાદન ખર્ચ સીમાં થતા ફેરફારને સીમાંત ખર્ચ કહે છે. દાખલા તરીકે આ એક પેન છે. આ પેન બનાવવા માટે કંપનીને 40 રૂપિયાનો ખર્ચો લાગે છે. 40 રૂપિયાનો ખર્ચો થાય છે એક પેન બનાવવા માટે. હવે કંપની આ 40 રૂપિયાના ખર્ચે 10 પેન બનાવે તેને કેટલો ખર્ચો થાય? 400 રૂપિયા ખર્ચ થાય. હવે કંપની આ 40 રૂપિયાના જ ખર્ચે 11 પેન બનાવે તો કેટલો ખર્ચો થાય? 440. તો શું થયું? ખર્ચમાં વધારો થયો. ખર્ચમાં શું થઈ ગયો? વધારો થયો. કેટલો વધારો થયો? કેટલો વધારો થયો? 40 રૂપિયા. એને આપણે શું કહીશું? સીમાંત ખર્ચ. શું કહીશું એને? સીમાંત ખર્ચ. આમદનીમાં અલ્પ ફેરફાર થવાથી માંગમાં અલ્પ ફેરફાર થવાથી આમદનીમાં થતા અલ્પ ફેરફારને સીમાંત આમદની કહેવાય. તો ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી
ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી જે ખર્ચમાં ઉત્પાદન ખર્ચમાં જો અલ્પ ફેરફાર થાય તો એને શું કહેવાય? સીમાંત. યસ, શું કહેવાશે? સીમાંત ખર્ચ. ડન? ક્લિયર? તો એનું સૂત્ર પણ આપ્યું છે. સીમાંત ખર્ચ માટે સૂત્ર શું લખાશે? ડીસી ના છેદમાં ડીએક્સ. જેમ પહેલામાં સૂત્ર શું હતું? ડીઆર ના છેદમાં ડીએક્સ. એમ અહીંયા સૂત્ર શું આવશે? ડીસી ના છેદમાં ડીએક્સ. સીમાંત આમદનીનું સૂત્ર ડીઆર ના છેદમાં ડીએક્સ. સીમાંત ખર્ચનું સૂત્ર ડીસી ના છેદમાં ડીએક્સ. કમ્પ્લીટ? હાલો, કોઈને કઈ પ્રશ્ન? હા બોલો, જે પ્રશ્ન હોય. યુ કેન સ્પીક નાઉ. કેટલા લોકો છે અત્યારે આપણી સાથે? ઓકે, કમ્પ્લીટ. ચાલો આગળ વધ્યા. ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતા. આ માંગની મૂલ્ય સાપેક્ષતા ઇકોનોમિક્સ 11 માં ભણી ગયા, યાદ છે? માંગની મૂલ્ય સાપેક્ષતા ઇકોનોમિક્સ 11 માં શું આવતું હતું? તો કે માંગમાં ફેરફાર થાય તો કિંમતમાં ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય અને થાય જ, પણ વિરુદ્ધ દિશાનો થાય. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. હતો આ ફેરફાર? યસ ઓર નો? હતો? યસ. તો એના આધારિત જ આપણને આપ્યું છે. વસ્તુની માંગ તેના કિંમત પર આધારિત છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થતા તેની માંગમાં ફેરફાર થાય છે, પરંતુ આ ફેરફારનું પ્રમાણ બધી વસ્તુઓ માટે સમાન હોતું નથી. બધી વસ્તુઓ માટે આ ફેરફારનું પ્રમાણ સમાન ન હોય. માંગની આ સંવેદનશીલતાનું માપ માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાથી મૂલ્ય સાપેક્ષતાના સૂત્રમાં ઋણ ચિહ્ન આવે છે. બરાબર? ફરીથી એક વખત કહું, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો વસ્તુની માંગમાં ફેરફાર ચોક્કસ થાય છે. વસ્તુની કિંમતમાં થતો ફેરફાર અને તેની માંગમાં થતા ફેરફારનું પ્રમાણ બધી વસ્તુઓ માટે સમાન નથી હોતું. એટલા માટે માંગમાં કેટલું ફેરફાર થાય છે તેનું માપ જાણવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવવામાં આવે છે, અને આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ, એટલા માટે ચિહ્ન કેવું લેવામાં આવે છે? ઋણ. એટલે કિંમતમાં ફેરફાર થાય, કિંમત વધે, માંગ ઘટે, કિંમત ઘટે, માંગ વધે. આવો વ્યસ્ત સંબંધ હોય છે. ક્લિયર? ડન? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? સૂત્ર જોઈએ. જો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ માંગમાં થતો ફેરફાર છેદમાં કિંમતમાં થતો ફેરફાર. માંગમાં થતો ફેરફાર, કિંમતમાં થતો ફેરફાર. ટૂંકમાં તમે એવું લખી શકો, 1% કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો માંગમાં તેની વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. બરોબર? આનું સૂત્ર આપણે લખવું હોય, જે આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, તો અહીંયા આપણે એવું લખી શકીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માઇનસ પી ના છેદમાં એક્સ ઇન્ટુ એક્સ ના છેદમાં પી ઇન્ટુ ડીપી ના છેદમાં ડીએક્સ. આવું જ છે ને? આવું જ આપ્યું છે ને? હા, માઇનસ નહીં, ઊંધું આપ્યું છે. આપ્યું છે, જુઓ ક્યાંક આપ્યું છે. હા, પેલા લખ્યું તે બરોબર હતું. શું આવશે? માઇનસ પી ના છેદમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ ના છેદમાં ડીપી. કેમ આમ આવ્યું? તો એને સરખાવીએ. માંગ શું હોય? એક્સ. જ્યારે કિંમત શું હોય? પી. એટલે આ ફેરફાર કોની સાપેક્ષે થાય છે? કિંમતની સાપેક્ષે માંગમાં ફેરફાર થાય છે.
કોની સાપેક્ષે ફેરફાર થાય છે? કિંમતની સાપેક્ષે માંગમાં ફેરફાર થાય છે. ક્લિયર? હવે કમ્પ્લીટ? હવે કમ્પ્લીટ? હવે કોઈને કઈ પ્રશ્ન નહીં ને? કે હજી કોઈને કઈ પૂછવાનું છે? ચાલો તો આગળ વધીએ. હા બોલો, શું પૂછવાનું છે? બોલો. મહેશભાઈ, આપણે 2 મિનિટ પહેલા એન્ટર થયા છીએ, એટલે એમ તો પૂછતા જ નહીં કે આવું કેમ આવ્યું એમ. એના માટે રેકોર્ડેડ વિડીયો જોવાનો. બરોબર? હા, ચાલો બીજા કોઈને કઈ? ફરીથી સૂત્ર સમજી લેજો. માઇનસ એક્સ ના છેદમાં પી, સોરી, માઇનસ પી ના છેદમાં એક્સ ઇન્ટુ ડીએક્સ ના છેદમાં ડીપી. માઇનસ પી ના છેદમાં એક્સ ઇન્ટુ ડીએક્સ ના છેદમાં ડીપી. કમ્પ્લીટ? આગળ વધ્યા. જો એક વસ્તુની માંગનું વિધેય આપ્યું છે, કિંમત -5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવો. હવે જો આપણે અહીંયા સૂત્ર dx ના છેદમાં dp લેવાનું, અહીંયા આપણને x આપી દીધા છે. x બરાબર કેટલા આપ્યા છે? 50 - 4p. તો dx ના છેદમાં dp બરાબર 50 નું વિકલિત કેવું થઈ ગયું? 0. -4p નું વિકલિત કેવું થઈ જશે? -4. તો હવે સૂત્ર લખીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા -p ના છેદમાં x ઇન્ટુ dx ના છેદમાં dp બરાબર માઇનસ p કેટલા આપ્યા છે? 5. x કેટલા આપ્યા છે? 50 - 4p ઇન્ટુ -4. તો -5 ગુણ્યા -4 ડિવાઈડ બાય 50 - 4p. કિંમત મૂકી દઈએ ત્યાં પણ p ની. તો -5 ગુણ્યા -4 એટલે કેટલા આવશે? +20 ડિવાઈડ બાય 50 - 4 ગુણ્યા 5 તો 20 ના છેદમાં 50 - 20 20 ના છેદમાં 30. બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા. અહીંયા છે ને આ માઇનસ ને બહાર રાખવાના છે, એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવશે? 0.67 અથવા 2/3 0.67. 2/3 અથવા 0.67. તો શું લખશું? કિંમતમાં 1% ફેરફાર થવાથી માંગમાં 0.67% ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય છે. કિંમતમાં 1% ફેરફાર થયો, માંગમાં 0.67% ફેરફાર કઈ દિશામાં થયો? વિરુદ્ધ દિશામાં. કમ્પ્લીટ? હા. આસમ 3 ગુણનો જે પેલો પ્રશ્ન પૂછવાના ને એમાં પૂછી શકે. હા જહલબેન, 3 ગુણનો જે 51મો પ્રશ્ન આપણને પૂછવાના છે ને એમાં આ સવાલ પૂછી શકે. ઓકે, એટલે બી પ્રિપેર. વિરુદ્ધ દિશામાં જ થાય ને જીગાભાઈ. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. એટલે ફેરફાર, માંગનો ફેરફાર તો વિરુદ્ધ દિશામાં જ હોય ને. ઇકોનોમિક્સ નો સિમ્પલ નિયમ ભણ્યા કે નથી ભણ્યા? બરોબર. નેક્સ્ટ, એ પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો પ્રશ્ન છે. P આપ્યા છે 12 - વર્ગમૂળમાં x, જ્યારે x બરાબર કેટલા આપ્યા છે? 9.
x બરાબર કેટલા આપ્યા છે 9. તો પહેલા તો dp ના છેદમાં dx કરવું હોય તો p ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ x ની 1/3 ઘાત dp ના છેદમાં dx બરાબર 12 નું વિકલિત કેવું થઈ ગયું 0. 12 નું વિકલિત કેવું થઈ ગયું 0 માઇનસ 1/3 આગળ આવ્યા x ની 1/3 માઇનસ 1 ઘાત માઇનસ 1/3 x ની માઇનસ 1/3. કેમ તો કે 1/3 માઇનસ 1 કરો એટલે માઇનસ 1/3 ઘાત થઈ ગયો. હવે આને છેદમાં લાવીએ તો શું આવશે માઇનસ 1 ના છેદમાં 2x ની 1/3 ઘાત તો dp ના છેદમાં dx માઇનસ 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં x. એટલે સુધી ક્લિયર? આમાં કોઈને કઈ પ્રશ્ન? મેં વિકલિત કર્યું સિમ્પલ. p બરાબર 12 માઇનસ x ની 1/3 ઘાત 12 નું વિકલિત 0 1/3 આગળ આવ્યા x ની 1/3 માઇનસ 1 ઘાત એટલે માઇનસ 1/3 માઇનસ 1/3 ને પ્લસ કરવી તો છેદમાં લઈ ગયા એટલે શું થઈ ગયું વર્ગમૂળ. હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લે અહીંયા સુધી. કમ્પ્લીટ અહીંયા સુધી? અહીંયા સુધી કમ્પ્લીટ? હજી કોઈ જવાબ નથી દેતું બરોબર. હા ડન. આગળ જો માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા સૂત્ર શું આવશે? તો કે માઇનસ p ના છેદમાં x ઇન્ટુ ડીપી ના dx ના છેદમાં dp. તો માઇનસ p ના માઇનસ p રહેવા દઈએ, x ના p ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 12 માઇનસ વર્ગમૂળમાં x. જ્યારે dx ના છેદમાં dp તો જો dp ના છેદમાં dx 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં હોય 2 વર્ગમૂળ x હોય તેથી dx ના છેદમાં dp ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 વર્ગમૂળમાં x. કેટલા આવશે? માઇનસ 2 વર્ગમૂળમાં x. તો ગુણાકાર કરવાનો થશે એ પહેલા જો ગુણાકાર કરીએ તો -12 માઇનસ વર્ગમૂળમાં x. આ માઇનસ ને આપણે સાઈડમાં રાખી દઈએ ઇન્ટુ -2 વર્ગમૂળમાં x ડિવાઈડ બાય x. તો -12 માઇનસ વર્ગમૂળમાં 9 x બરાબર 9 એકમ હતા -2 વર્ગમૂળમાં 9 ડિવાઈડ બાય 9. આ 9 ક્યાંથી આવ્યા? તો કે માંગ આપણને આપી હતી 9 એકમ. માંગ આપણને આપી હતી x બરાબર 9 એકમ. તો -12 વર્ગમૂળમાં 9 એટલે 3 -2 વર્ગમૂળમાં 9 એટલે 3 છેદમાં 9. તો 12 માઇનસ 3 એટલે -9. સોરી પેલા 9 લઈએ -6 ડિવાઈડ બાય 9. તો 9 9 ઉડી ગયા એટલે -6. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલું આવશે? 6 આવશે. માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલું આવશે? 6 આવશે. દેખાય છે? ફરીથી એક વખત માઇનસ પછી 12 માઇનસ વર્ગમૂળમાં x ડિવાઈડ બાય x ઇન્ટુ -2 વર્ગમૂળમાં x. આ બંને પદનો ગુણાકાર કરીએ છેદમાં x ના x રાખશો. હવે x ની જગ્યાએ આપણે કિંમત મૂક્યા 9 એટલે 12 માઇનસ વર્ગમૂળમાં 9 બીજા કૌંસમાં -2 વર્ગમૂળમાં 9 ડિવાઈડ બાય 9. તો વર્ગમૂળ 9 નું વર્ગમૂળ કરીએ એટલે 3
અહીંયા 3 12 માઇનસ 3 એટલે 9 માઇનસ 2 ગુણ્યા 3 એટલે માઇનસ 6 9 9 ઉડી ગયા તો માઇનસ માઇનસ 6 એટલે પ્લસ 6 થઈ ગયા 2 વખત માઇનસ એટલે શું થઈ ગયું પ્લસ 6 તેથી શું લખાશે કિંમતમાં 1% નો ફેરફાર થાય કિંમતમાં 1% નો ફેરફાર થાય તો માંગમાં 6% નો ફેરફાર વિરુદ્ધ દિશામાં થાય વિરુદ્ધ દિશામાં થાય કિંમતમાં 1% નો જ ફેરફાર થયો માંગમાં 6% નો ફેરફાર થયો પણ કઈ દિશામાં થયો વિરુદ્ધ દિશામાં કઈ દિશામાં થયો વિરુદ્ધ દિશામાં હાલો જોઈ લો કમ્પ્લીટ એક ટકા જ લેવાય કિંમતનો ફેરફાર હંમેશા 1% ની સાપેક્ષે ગણવામાં આવે બરોબર કિંમતનો ફેરફાર હંમેશા 1% ની સાપેક્ષે જ ગણવામાં આવે છે રેડી હાલો કમ્પ્લીટ આગળ ચાલો સીમાંત આમદની મેળવવાની છે P બરાબર 150 માઇનસ 4x જ્યારે પણ આમદનીનું વિધેય આવે તો R મેળવવાનું x ઇન્ટુ P x ગુણ્યા 150 માઇનસ 4x તો 150x માઇનસ 4x સ્ક્વેર આવ્યો આમદની તો સીમાંત આમદની બરાબર dr ના છેદમાં dx સીમાંત આમદની બરાબર dr ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં dx 150x માઇનસ 4x નો વર્ગ તો dr ના છેદમાં dx બરાબર 150 માઇનસ 8x જ્યાં પીઝાની માંગ x બરાબર 3 હોય માંગ x બરાબર 3 હોય તો dr ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ 150 માઇનસ 8x 150 માઇનસ 8 ગુણ્યા 3 150 માઇનસ 24 બરાબર કેટલા આવ્યા 126 સીમાંત આમદની કેટલી આવી 126 આવી હવે આ 126 કોના બરાબર લખાશે તો 126 આપણે શું લખશું 126 લખશું કે જ્યારે ચોથા એકમનું વેચાણ થાય 3 એકમ તો આપ્યા છે ચોથા એકમની માંગ થાય ચોથા એકમનું વેચાણ થાય તો સીમાંત આમદની 126 રૂપિયા થાય પીઝાની ચોથા એકમના વેચાણથી સીમાંત આમદની 126 રૂપિયા થાય ક્લિયર પીઝાની ચોથા એકમના વેચાણથી પીઝાના ચોથા એકમના વેચાણથી સીમાંત આમદની 126 રૂપિયા થાય હાલો કમ્પ્લીટ બસ આમાં આટલું જ મેળવવાનું હોય અહીંયા 3 આપ્યા તો 4 અહીંયા 50 આપ્યા હોય તો 51 અહીંયા 100 આપ્યા હોય તો 101 ચાલો નેક્સ્ટ પ્રશ્ન વસ્તુની કિંમત આપી છે 30 હોય તો સીમાંત આમદની શોધો x બરાબર તમને આપ્યા છે 50 માઇનસ p ડિવાઈડ બાય 2 કિંમત p બરાબર આપ્યા છે 30 રૂપિયા
તો જો x માં મૂકીએ તો 50 માઇનસ 30 ડિવાઈડ બાય 2 x બરાબર 20 ડિવાઈડ બાય 2 x બરાબર માંગ કેટલા એકમ થઈ ગઈ 10 એકમ. માંગ x બરાબર કેટલા એકમ થઈ ગઈ 10 એકમ. હવે p મેળવવા માટે જો અહીંયા કિંમત લઈએ x બરાબર 50 માઇનસ p ડિવાઈડ બાય 2 બે ગુણાકારમાં એટલે 2x બરાબર 50 માઇનસ p આ બાજુ આવશે 2x સામેની બાજુ જશે એટલે p બરાબર 50 માઇનસ 2x 50 માઇનસ 2x. શું કર્યું સમજ પડી? પહેલા ચલ x માં જે આપણને કિંમત આપી છે p 50 માઇનસ p ના છેદમાં b તો અહીંયા p બરાબર 30 રૂપિયા મૂકી દીધા. 30 રૂપિયા મૂકી દીધા એટલે 50 માઇનસ 30 ભાગ્યા 2 20 ભાગ્યા 2 એટલે 10 એકમ થઈ ગયા. હવે આપણે p ને કરતા બનાવવો છે તો બે ગુણાકારમાં 2x આ બાજુ આવ્યા. હવે આપણે આમદાની વિધેય મેળવીએ. આમદાની r બરાબર x into p x into 50 minus 2x. તો r is equal to 50x minus 2x square. 50x minus 2x square. ચાલો ડન. આમદાની વિધેય મળી ગયું. આમદાની વિધેય મળી ગયું. આમદાની વિધેય મળી ગયું. હા કે ના તો કયો એલા? હા. તો જો આમદાની વિધેય પરથી સીમાંત આમદાની મેળવ્યા. સીમાંત આમદાની dr ના છેદમાં dx તો dr ના છેદમાં dx is equal to d ના છેદમાં dx 50x minus 2x square 50 minus 4x x બરાબર 10 લેતા તો dr ના છેદમાં dx 50 minus 4 ગુણ્યા 10 તો 50 minus 40 તો dr ના છેદમાં dx કેટલા આવ્યા 10. કેટલા આવશે? કેટલા આવ્યા? સીમાંત આમદાની હા ઈ નો લખો ચાલે. તમે ડાયરેક્ટ dr ના છેદમાં dx કરી અને આ ડાયરેક્ટ 50 માઇનસ 4x લખ નાખો તો ચાલે. પણ આ તો આપણને ખબર પડે કે આપણે વિકલિત કઈ રીતે મેળવવું એટલે આપણે એક સ્ટેપ વધારીએ છીએ. વિકલિત કઈ રીતે આવ્યું ને સમજવા માટે એક સ્ટેપ પ્લસ રાખીએ છીએ આપણે. હા ઓકે હાલો જોઈએ આગળ. ચાલો સ્વાધ્યાયના દાખલા પર આવ્યા. 90x minus x square છેદમાં 2 સીમાંત આમદાની શોધો. આમદાની વિધેય r બરાબર 90x minus x square divided by 2 સીમાંત આમદાની મેળવવાની. સીમાંત આમદાની બહુ નાના નાના દાખલા છે. dr ના છેદમાં dx તો dr ના છેદમાં dx is equal to d ના છેદમાં dx 90x minus x square divided by 2 તો 90x માટે 90 minus 2x divided by 2 બે બે ઉડી ગયા તો સીમાંત આમદાની શું થશે 90 minus x 90 minus x. હવે આમાં x બરાબર જેટલા એકમ તમે લખો એટલે આવી શકે. તમે લ્યો કે x બરાબર 60 એકમ હોય તો 90 minus 60 એટલે સીમાંત આમદાની 30. x બરાબર 50 એકમ હોય તો 90 minus 50 તો સીમાંત આમદાની 40. ક્લિયર? કમ્પ્લીટ? ચાલો નેક્સ્ટ સમ. આમાં પણ સીમાંત આમદની મેળવવાનું કહ્યું છે. આપણને આપ્યું છે p બરાબર 2500 માઇનસ x સ્ક્વેર અપોન 100 r બરાબર x ઇન્ટુ p. પહેલા r મેળવીએ તો x ઇન્ટુ 2500 માઇનસ
આર ઇન્ટુ પી એક્સ 2500 કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ 100 વિકલિત કરીએ આર બરાબર 2500x માઇનસ એક્સ ઘન અપોન 100 તો આપણને વિકલિત મળ્યું તો એના આધારે સીમાંત આમદાની જોઈએ તો સીમાંત આમદાની ડી આર ના છેદમાં ડીએક્સ તો ડી આર ના છેદમાં ડીએક્સ શું આવશે ડી ના છેદમાં ડીએક્સ 2500x માઇનસ એક્સ ઘન અપોન 100 તો 2500x નું વિકલિત 2500 માઇનસ 3x વર્ગ છેદમાં 100 આમાં પણ તમે x બરાબર કોઈ પણ કિંમત લઈ શકો x બરાબર કોઈ પણ કિંમત લઈ શકો બરાબર 2500 માઇનસ એક્સ ઘન કેવી રીતે એક્સ નો ગુણાકાર થાય ને એક્સ ઇન્ટુ 2500 એટલે 2500x એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે માઇનસ એક્સ ઘન સિમ્પલ ગણિત છે યાર હા બિલકુલ લોજિકલ નથી એમાં નેક્સ્ટ આપણને ઉત્પાદન ખર્ચનું વિધેય આપ્યું છે જો સી ઇઝ ઇક્વલ ટુ 5x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 2000 તો સીમાંત ખર્ચ બરાબર ડીસી ના છેદમાં ડીએક્સ ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર ડી ના છેદમાં ડીએક્સ 5x વર્ગ પ્લસ 6x પ્લસ 2000 આનું જ્યારે વિકલિત કરીએ તો 10x પ્લસ 6 આ થઈ ગયું ડીસી ના છેદમાં ડીએક્સ 10x પ્લસ 6 પણ શું કીધું છે x બરાબર 50 એકમ હોય તો સીમાંત ખર્ચ બરાબર 10 ગુણ્યા 50 પ્લસ 6 500 પ્લસ 6 506 506 રૂપિયા કેટલો હશે 506 રૂપિયા કમ્પ્લીટ ક્લિયર હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન કાલે પીવાયક્યુ નથી ભાઈ હજી પીવાયક્યુ ની બહુ વાર છે પેલા લેક્ચર શેડ્યુલ કરેલા છે તો ચેક કરો હા અપ ટુ ધ એન્ડ સુધી મેં શેડ્યુલ કરી દીધું છે જ્યાં સુધી તમારી આ ટોપર્સ બેચ પૂરી થવાની છે ને સ્ટેટની ત્યાં સુધીના બધા શેડ્યુલ થઈ ગયેલા છે જેણે જોયા હશે એને ખબર હશે જો આગળ વાત કરીએ c is equal to 0.0012 x square minus 0.18x plus 25 તો સીમાંત ખર્ચ ડીસી ના છેદમાં ડીએક્સ ડીસી ના છેદમાં ડીએક્સ ડી ના છેદમાં ડીએક્સ 0.0012 x square minus 0.18x plus 25 કરીએ વિકલિત બે આગળ ગુણાકારમાં એટલે 0.0024x minus 0.18 x નું વિકલિત કેવું થઈ જશે તો x નું વિકલિત થઈ ગયું 0 x ની 0 ઘાત પ્લસ 25 નું વિકલિત 0 કમ્પ્લીટ હાલો જી હાલો હા થઈ ગયું
આગળ વધ્યા. જો સીમાંત ખર્ચ શોધવાનું છે. સી ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન 10 પ્લસ 5x પ્લસ 200. સીમાંત ખર્ચ બરાબર ડીસી ના છેદમાં ડીએક્સ. તો ડીસી ના છેદમાં ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડી ના છેદમાં ડીએક્સ એક્સ સ્ક્વેર અપોન 10 પ્લસ 5x પ્લસ 200. વિકલિત કરીએ તો 2x ભાગ્યા 10 પ્લસ 5. આ શું આવ્યું? ડીસી ના છેદમાં ડીએક્સ. કારણ કે 200 નું વિકલિત કેવું થઈ જશે? 0. 200 નું વિકલિત કેવું થઈ ગયું? 0. પ્લસ 5x નું વિકલિત પ્લસ 5. હવે x બરાબર 100 એકમ લેતા x બરાબર તમે 100 એકમ લ્યો તો ડીસી ના છેદમાં ડીએક્સ 2x અપોન 10 પ્લસ 5 2 ગુણ્યા 100 ભાગ્યા 10 પ્લસ 5. તો ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 20 વત્તા 5. તો ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર 25. કેટલા આવ્યા? 25. તો એનું અર્થઘટન પૂછ્યું છે. તો અર્થઘટન શું થશે? આપણે 100 એકમ લીધા હતા, તો અર્થઘટનમાં આપણે કેટલામો એકમ લઈશું? સીમાંત ખર્ચ કયું છે? આપણે 100 એકમ ઓલરેડી લીધા હતા, તો અર્થઘટનમાં કેટલામો લઈશું? યસ યસ યસ, ફટાફટ ફટાફટ. યસ, 101 માં એકમનું ઉત્પાદન કરવાનો ખર્ચ. એકસો એકમાં એકમનું ઉત્પાદન કરવાનો ઉત્પાદન ખર્ચ રૂપિયા 25 થાય. કેટલો થશે? 25 રૂપિયા. ઓકે, ડન. આગળ વધ્યા. જો અહીંયા પણ આપણને આપ્યું છે સી ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 2x પ્લસ વર્ગમૂળમાં x. વર્ગમૂળમાં x છે એટલે x ની કેટલી ઘાત થશે? 1 ના છેદમાં 2 ઘાત. તો સીમાંત ખર્ચ બરાબર ડીસી ના છેદમાં ડીએક્સ. ડીસી ના છેદમાં ડીએક્સ બરાબર ડી ના છેદમાં ડીએક્સ 50 પ્લસ 2x પ્લસ x નો 1/3 ઘાત. 50 નું વિકલિત 0, 2x નું વિકલિત 2, 1/3 ઘાત આગળ આવી. x ની 1/3 માઇનસ 1 ઘાત. તો 2 વત્તા 1 ના છેદમાં 2 x ની માઇનસ 1/3 ઘાત. માઇનસ 1/3 ઘાત ક્યાં જશે? છેદમાં જશે. એટલે શું આવશે? 2 વત્તા 1 ના છેદમાં 2 x ની 1 ના છેદમાં 2 ઘાત. તો 2 વત્તા 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં x. આ શું આવ્યું? ડીસી ના છેદમાં ડીએક્સ. આ સીમાંત ખર્ચ આવ્યો. હવે x બરાબર 100 એકમ લેતા x બરાબર 100 એકમ લેતા ડીસી ના છેદમાં ડીએક્સ. ડીસી ના છેદમાં ડીએક્સ કેટલા આવશે? 2 વત્તા 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 100. વર્ગમૂળમાં 100 લઈએ તો 2 વત્તા 1 ના છેદમાં 2 વર્ગમૂળમાં 10 એટલે 100 એટલે 10. તો 10 ગુણ્યા 2 એટલે 1 ના છેદમાં 20. અને 1 ના છેદમાં 20 એટલે શું આવશે? 0.05. 2 વત્તા 0.05. તેથી ડીસી ના છેદમાં ડીએક્સ 2.05. 2.05. તો શું લખાશે? x બરાબર 101 માં એકમનું ઉત્પાદન કરવાનો 101 માં એકમનું ઉત્પાદન કરવાનો ઉત્પાદન ખર્ચ રૂપિયા 2.05 થાય.
ક્લિયર? કમ્પ્લીટ. +1 સીમાંત છે. સીમાંત એટલે વધારાનું એક. ઇકોનોમિક્સમાં ભણ્યા તમને કહેવામાં આવતું હતું કે 5 એકમની માંગ હોય, વધારાની માંગ હોય એને શું કહેવાય? સીમાંત માંગ. ઓકે, તો બસ આજના માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ. ફરીથી મળતા રહીશું વિદ્યાકુલ પર આવતીકાલે 5:15 વાગે. ત્યાં સુધી વિદ્યાકુલ પર જોડાયેલા રહેજો. અને આવતીકાલે આપણે જોઈશું ન્યૂનતમ ઉત્પાદન ખર્ચનો ખ્યાલ. ન્યૂનતમ ઉત્પાદન ખર્ચનો ખ્યાલ અને તેના દાખલા. ન્યૂનતમ ઉત્પાદન ખર્ચનો ખ્યાલ અને તેના દાખલા. આના વિશે આપણે આવતીકાલે જોઈશું. તો થેન્ક યુ સો મચ. આજના માટે બસ આટલું જ. ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.